હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. ભાઈ ઘણા દિવસો પછીમાં કંઈ કેટલું બદલાઈ ગયું એ આપણે વિડીયો શૂટ કરવાનું બી રહી ગયું, તમને બતાવવાનું બી રહી ગયું. અને આટલા દિવસોમાં ભાઈ કામનું લોડિંગ, પછી મોબાઈલમાં પ્રોબ્લેમ, એ બધું ઘણું બધું આવ્યું, એટલે છે ને આપણેથી વિડીયો શૂટ નહીં થયો. પણ તમને બતાવું એક વસ્તુ. તો ભાઈ આજે છે ને અહીંયા કામ ચાલુ છે, રેતી નાખી દીધેલી છે, કપચી નાખી દીધેલી છે, એટલે અહીંયા છે ને જે કામવાળું આપણે અહીંયા કરી દેવાના છે. ના દેખાય આપણી ગાડી એક્સેસ એન્ડ વાન. ફોનમાં છે ને જ્યારે વિડીયો ઉતારું ને તો વિડીયો તો ઉતરે કમ્પ્લીટ, પણ જ્યારે એડિટિંગનો સમય આવે ને ત્યારે એડિટ કરીને પછી એક્સપોર્ટ કરે ને ત્યારે લિપસિંગ ખોળા જાય. ઘણી વાર એવું થયું, એટલે પછી કંટાળી જાય. 2-4 વાર એડિટિંગ કરવાનો, એક વિડીયોને 2-4 વાર એડિટિંગ કરવાનો, પછી પાછું ખોળે છે તો પાછું એને વ્યવસ્થિત કરવાનું. વચ્ચે તો બહુ મગજ ફરી ગયેલું કે હવે વિડીયો જ નહીં ઉતારું એમ, એટલે ઘણા દિવસથી વિડીયો બંધ જ કરી દીધો. હવે પાછું થયું કે ચાલ પાછી સ્ટાર્ટ કરી દઈએ ચાલ. પણ યુટ્યુબમાં મહેનત તો કરવું જ પડે, કેમ કે એક એમ થોડુંક ડ્રીમ છે નાનું આમ તો. તો ભાઈ તમને બતાવ્યું ને વિડીયોમાં, વરસાદ આવતો હતો અને અમે કશે ગયા, ચા પીધી. તો ભાઈ હવે હું કેમ મેં અમે ગયેલા હતા એક જગ્યા પર કે જે આપણે ભાષામાં કહેવાય કે જે બેબી નાનું બેબી હોય ને એ એક્સપાયર થઈ જાય એની ચોથિયું કરે, એટલે 4 દિવસ પછી જે વિધિ કરવાની આવે એની ચોથિયું કહેવાય. તો આપણા જે મોટા પપ્પા છે એમના છોકરાનું બેબી હતું તો એક્સપાયર થઈ ગયું કંઈ કારણોસર. 5 મંથ, ખાલી 5 મહિનાનું હતું, અને 5 મહિનામાં જ ડિલિવરી નહીં થયેલી, એટલે મહિના સાથે જ 5 મહિના હતા એટલે એક્સપાયર થઈ ગયું. એટલે એના હારું આજે જે ચોથિયું કરવાનું હતું તો એના હારું ગયેલા હતા આપણે. વિડીયો શૂટ નહીં કરેલો, જરાક સારું નહીં લાગે એના હારું, એટલે પછી વરસાદ આવ્યો, પછી ચા પીધી, એ બધું થોડું બતાવી દીધું. અત્યારે અમે જતા છે વાંસદા સામાન લેવા, ને સામાન લઈ આવીએ. એક પ્રોબ્લેમ છે અમારા ગામમાં કે રસ્તો બંધ છે, એટલે રસ્તો બંધ છે તો ફરીને જવું પડે, એટલે તો ડાયરેક્ટ શોર્ટકટ મારી દઈએ આપણે. ફરીને જવાનું એમ 2-4 દિવસ તો સારું લાગ્યું ફરીને જવાનું, પછી બહુ કંટાળો આવે. એટલે હવે તો એવું થાય કે ફટાફટ રસ્તો બની જાય તો સારું. ને ઘણું બધું બતાવવાનું રહી ગયેલું છે તમને ઘણા દિવસથી. ધાન્ય કામ પર આવતો છે તો શિવોને મેં વાંચતા જતા છે, ધાન્ય કામ પર આવતો છે, પણ આજે બપોર પછી લાઇટ નહીં મળે, પાવર નહીં મળે, એટલે કામ નહીં થાય અમારે. એટલે ધાન્યાને ફોન કરીને કહી દીધું સિવાય કે રજા પાડવા પડે એવું છે, કામ નહીં થાય. પછી અમે ત્યાં ઉભી રહેલા હતા, ઝાડ કાપતા હતા એ લોકો, એટલે થોડી વાર ઉભી રહી અને પછી આવતા રહ્યા. એટલે જે ટીસી કરીને ટીસી એ જ ખલાસ થઈ જતી છે.
ખરાબ થઈ જતી છે, એટલે નવી બદલાવવું પડતી છે. નવી લાવેલા છે પણ વાર લાગે, એટલે એકદમ સાંજ થઈ જાય, 5-6 વાગી જાય, અને અત્યારે લગભગ 3 વાગ્યા, 3 સાડા 3. એટલે પછી દાનિયાને કહી દીધું કે પછી આજનો દિવસ રજા છે. કામ બી એટલું બધું લોડિંગવાળું છે, વિડીયો ઉતારવાનો, એડિટિંગ કરવાનો બી ટાઈમ નહીં મળવાનો છે, એવું થઈ જવાનું છે. એમ બી મળતો તો નહીં જતો, પણ પાછી એવી સિચ્યુએશન આવી જવાની છે. મોબાઈલની વાત લાગી ગઈ. તો ભાઈ કંઈ નહીં, વિડીયો તો ચાલુ રાખીએ એવું તો થાય આપણને કે દિલ્હીનો બ્લોગ ઉતારીએ, પણ કારણોસર થઈ નહીં રહી. તો કંઈ નહીં, વાંચતા જાય, સામાન લેતા આવીએ. વરસાદ તો થોડી વાર આવ્યો છે, એટલા દિવસ તો બન્યું, તો 2 દિવસ બરોબર આવ્યો વરસાદ. એ અમારી નદી, અમારી એટલે બધાની નદી છે, એ સારા ગામમાં છે, બોરકસ, ચુનાવાડી, પરમપુરીને એમ જોડતી છે, એમ બધા ગામની જોડતી, જે વચ્ચેથી પસાર થઈ અમારી નદી એમ કે બધાને એ લોકોની નદી, હા એ લોકોની નદી એમ. એટલે કે તો પહેલી જ વારના વરસાદમાં નદીમાં પૂર બી આવી ગયું. બોલો હવે ખબર નહીં શું કરવાનો. એક તો અંબાલાલ કાકાનો બી મેટર ચાલ્યા કરતું છે પેલા જયંત પંડ્યા જોડે. હવે અંબાલાલ કાકા બી હટી ગયા તો આપણે લોચા પડવા આવવાના છે વગર કારણોસર. ઓ ભાઈ ધીરાવ, અમુકને તો ગાડી ચલાવવાનું એવું સેન્સ ખબર નહીં હું થાય, સેન્સ જ નહીં હોય કે હું ગમે તેમ ગાડી ચલાવે એમ. સામે વાળો વ્યક્તિ કેવો હોય, કેવી રીતનું ચલાવે તે આપણને ખબર નહીં હોય. આપણે તો આપણી મસ્તીમાં ચાલ્યા કરતા હોય, એકદમ સ્લો મોશનમાં નહીં, સ્લોમાં. આંબે આવડો આવીને મગજમારી કરી જાય તો પત્તા તૂટી જાય, વાટ લાગી જાય પછી. તો ભાઈ સામાન બી લઈ લીધું આપણે, અને આ જો આ 1 જ મિનિટ પટ્ટા દેખાય ને એ બાંધી દીધા આપણે. આજે પટ્ટા દેખાય સામાન લઈ લીધું અને બાંધી દીધું, અને નીકળીએ ઘરે. 4 સાડા 4 થઈ ગયેલા છે. હવે ખબર નહીં, ઘરે જઈને જોઈએ, લાઇટ મળે નહીં, પાવર નહીં મળે તો ઘરે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે આવેલી છે કે નહીં. એટલે અમને છે ને કામ જરાક અર્જન્ટ જોઈતું હતું પાર્ટીને, તો અમારાથી કામ થઈ નહીં રહ્યું, કેમ કે લાઇટનો પ્રોબ્લેમ. ચોમાસાની સિઝન છે એટલે બહુ મગજમારી છે, ટાઈમ પર કામ નહીં થઈ રહી. હવે પાર્ટીનું બી થોડું ઘણું સાંભળવું તો પડે જ, પણ હવે શું કરે. તો ભાઈ નીકળીએ અત્યારે. પાછાડી શિવ બાજુ પેલું કટકું બાંધતો છે, એ હેરાન નહીં કરે રસ્તા પર કોઈ, એટલે એ જરૂરી છે. કોઈ એલર્ટ બી થઈ જાય કે અચાનક એમ ભટકાઈ નહીં જાય, એમ હલતું હોય એટલે. તો ભાઈ બાંધી જાય એટલે આપણે નીકળ્યા હોય સીધા ઘરે. બધું સામાન બાંધાઈ ગયું અને બેસી ગયા રેડી. હવે નીકળીએ. ચાઈનું લારું બંધ છે ને એટલે મજા આવે છે. આમાં તો એટલો મજાને મજા આવે. તો ભાઈ પપ્પા બી વાંચતા આવેલા હતા ને આપણે વાંચતાથી ઘરે જતા હતા. પપ્પાને આપણે હાથે જ નીકળેલા, પણ એમાં શું છે કે પપ્પાનું કામ અલગ હતું, થોડુંક મશીન બગડી ગયેલું એટલે મશીન લઈને રિપેર કરવા ગયેલા. મોબાઈલમાં ગ્લાસ નાખવાનો હતો એટલે એનું કામ પતી ગયું. અને પછી ચોકડી પર અમે મળ્યા તો પપ્પા કે ચા પી લઈએ, એટલે પછી ચા પીયા ગયા કર્મવીર અમૃત તુલ્યમાં, ગોળવાળી ચા. પછી એ ચા પીને હવે પપ્પા ઘરે જતા રહીએ અને આપણે એને પછાડી જઈએ. તો ભાઈ આજનો વિડીયો આટલો જ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.